मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર પાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી। આ પ્રસંગે રાધનપુર વિધાનસભા પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી શુભાંશુબેન યાદવ, નોંધ પ્રભારી અને ગીતાબેન, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, નાઝીરભાઈ અને સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલા અને કાનજીભાઈ પરમાર, શંકરજી ઠાકોર અને વર્ધીધાન ગઢવી, વિનોદ ઠાકોર અને ગણેશજી ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવનાર રાધનપુર નગરપાલિકા ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી। તો અલગ અલગ વક્તાઓ દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। નગરપાલિકાની ચૂંટણી લડતા માંગતા ઉમેદવારો તૈયારી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। 28 ઉમેદવાર 7 વોર્ડમાંથી તૈયાર કરી નગરપાલિકા जीतવાની તૈયાર કરવામાં આવી છે। देखिए, राधनपुर हमारा शुरू से ही बहुत ही मजबूत इलाका रहा है और हम लोग लगातार यहाँ जीतते आए हैं। नगर पालिका का चुनाव आने वाला है। 1.5 साल से यहाँ पर चुनाव नहीं हुआ था और यहाँ पर हम एक मजबूत स्थिति में है। हमारा पार्टी कैडर बहुत मजबूत है। मेरा यहाँ आना सिर्फ ये उद्देश्य था कि यहाँ पर कार्यकर्ताओं में और लोगों में जोश भरा जाए, ताकि वो सच्ची निष्ठा से पार्टी के लिए चुनाव लड़े और हम लोग ऐसे कैंडिडेट्स को चुनने के टिकट देने का काम करें जो चुनकर आए। तो जहाँ तक अभी मेरे को पता चला है, हमारी पार्टी बहुत मजबूत स्थिति में है। सभी वार्डों में हम लोग जीत कर आ रहे हैं और हमारी प्रभारी हैं यहाँ पर, हमारे पूर्व विधायक यहाँ पर रघुभाई है जो यहाँ के नेता है, वो लगातार लोगों से संपर्क में है। हम लोग कोशिश करेंगे कि हम ऐसे कैंडिडेट्स बनाएं जो जीत कर आएंगे। ચૂંટણી લડવા માટે આજે રિવ્યુ મીટિંગ યોજાઈ, કેવી રણનીતિ અને કેવી તૈયારી? રાધનપુરની પ્રજા કાયમ માટે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, ફરીથી પણ આશીર્વાદ આપશે એનો અમને પૂરો વિશ્વાસ છે। વોર્ડ વાઇઝ બૂથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેનો એક ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટીએ જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યુ મિટિંગ છે। પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવો, પરંતુ ચૂંટણી લોકોના જે મેઇન પ્રશ્નો, પીવાનું મીઠું પાણી, અંડરગ્રાઉન્ડ ગટર, લાઇટ, રોડ, રસ્તાની વ્યવસ્થાઓ માટે આ ચૂંટણી લડવામાં આવશે। રિપોર્ટર રમીલાબેન પરમાર, માતૃભૂમિ ન્યૂઝ, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।